તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને સોનાનું મંગળસૂત્ર પરત સોંપતી સુરત રેલવે પોલીસ. મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી, પશ્ચિમ રેલવે વડોદરા સાહેબના હુકમ અન્વયે મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય છે. અન્વયે નાયબ પોલીસ અધિક્ષક DH ગોર સાહેબ, પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત નાઓએ મિલકત સંબંધી બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે. અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી HD વ્યાસ સાહેબ સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર આવતા જતા પેસેન્જરોની કિંમતી ચીજવસ્તુ ચોરી કે ગુમ ન થાય તે હેતુસર સલામતીની લાગણી અનુભવે તે સારું પોલીસ સ્ટાફને અસરકારક પેટ્રોલિંગ રાખવા સૂચના આપેલ. જે અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 303(2) મુજબના કામે ફરિયાદી રામજી ભવરલાલ જાતે સુંકરિયા, ઉંમર વર્ષ 36, ધંધો પેઇન્ટર, રહે રૂમ નંબર 40, યશવંતનગર, સેલ કોલોની રોડ, ચિંબુર ઈસ્ટ, મુંબઈ વાળાનાઓની ફરિયાદ દાખલ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર RM રાઠોડ તથા સાથેના પોલીસ કર્મચારી સાથે તારીખ 17/5/2025ના રોજ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ સોનાનું મંગળસૂત્ર જેની કિંમત ₹86,000ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી ફરિયાદીને પરત આપી તેરા તુझको અર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.